टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે જળયાત્રાની તો અમદાવાદમાં જળયાત્રાની અંદર જળકુંભીએ સર્જ્યું છે વિઘ્ન। જ્યાં સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં જળકુંભી જોવા મળી રહી છે। જ્યાંથી જળ ભરાય છે ત્યાં જ જળકુંભીનું સામ્રાજ્ય છે। આ જળકુંભીને લીધે કિનારે મૂકેલી સીડી સુધી ક્રૂઝને પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ફાયરના જવાનોએ હાથ પકડીને સૌને ક્રૂઝમાંથી નીચે ઉતારવાની ફરજ પડી હતી। નિર્ધારિત સમય કરતાં જળયાત્રાને નિજ મંદિર પરત ફરવામાં તેને કારણે વિલંબ પણ થઈ ગયો। તો સાબરમતી નદીની સફાઈની પોલ ખોલતી તસવીરો સામે આવી છે। સાબરમતી નદીમાં ગંગા પૂજન બાદ જ્યાંથી જળ ભરવામાં આવે છે ત્યાં જ મોટા પ્રમાણની અંદર જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જેને પગલે નદીમાંથી જળ કળશ ભરવામાં વિઘ્નનો સામનો કરવો પડ્યો। જળકંભીને દૂર કરવા માટે 4 મશીનો કામે લાગ્યા હતા। આમ છતાં મુશ્કેલી યથાવત રહી। આ જળકુંભીને લીધે ક્રૂઝ કિનારે મૂકેલ સીડી સુધી પહોંચી જ ન શકાયું અને લોકોને હાથ પકડીને નીચે ઉતારવા પડ્યા। હાલ જળયાત્રા તેના નિર્ધારિત સમય કરતાં ખૂબ જ મોડી પડી રહી છે અને તેનું કારણ જળકુંભીએ સર્જેલું આ વિઘ્ન છે। આ બંને તસવીરો આપ જુઓ કે જ્યાંથી દર વખતે ગંગા પૂજન કરીને જળ ભરાતા હોય છે। 108 જેટલા કળશમાં જળ ભરાતા હોય છે, પરંતુ આ વખતે આ જળકુંભીને કારણે તેમાં વિઘ્ન નડ્યું હતું અને જળયાત્રા તેના નિર્ધારિત સમય કરતાં મોડી પડી હતી। એએમસી દ્વારા અહીં 4 જેટલા મશીન રખાયા છે, તેમ છતાં પણ જળકુંભીનું સામ્રાજ્ય નદીમાં છવાઈ ગયું।